સાચું બોલજો. કોને કોને એવું લાગે છે કે ઉત્તરાયણ તો યાર પહેલાંની જ સારી હતી, જ્યારે આપણે નાના હતા ત્યારની? ના કોઈ ટેન્શન, ના કોઈ ચિંતા. એ તમારે દોરીને પતંગ લઈને ટેરેસ પર ચડી જવાનું અને એ ફૂલ મજા કરવાની. બધી વસ્તુ લિમિટેડ હતી, બસ ખાલી અનલિમિટેડ હતો તો એ હતો ટાઈમ. ટાઈમ અનલિમિટેડ હતો, પણ દોરી, પતંગ આ બધી વસ્તુ લિમિટેડ હતી. 50 પૈસાની એક પતંગ મળતી હતી. મારા જમાનાની વાત કરું છું. અત્યારે તો મેં જોયું, કાલે પતંગ લીધી 10 રૂપિયાની એક પતંગ. પણ એ 50 પૈસા ક્યાંથી લાવવા, કેમ ના લેવા, મમ્મી જોડેથી 50 પૈસા કેવી રીતે કઢાવવા, એની માટે કેટલી મહેનત કરવી પડતી હતી. 50 પૈસાની વેલ્યુ હતી. અત્યારે 500 રૂપિયાની બી નથી. ગોલ્ડન સમય હતો ને આપણો, 90s વાળા લોકોનો. એ 5 વાગે સ્કૂલેથી આવવાનું, સ્કૂલની બેગ ફેંકવાની ઘરના ખૂણામાં અને દોરીને પતંગ લઈને દોડીને ધાબા પર ચડી જવાનું. ના એટલા મ્યુઝિક સિસ્ટમ હતા, ના એટલા આપણે રાત્રે ફટાકડા ફોડતા હતા. આવું કંઈ જ નહોતું, પણ મજા બહુ કરતા હતા. આજે તો દિવાળી કરતાં વધારે ફટાકડા ઉત્તરાયણમાં ફૂટે છે. ડીજે દરેક ટેરેસ પર હોય છે. રાત્રે અડધી રાત સુધી નાચવાનું, ગાવાનું, એન્જોય કરવાનું. પણ એ મજા નથી. મને તો સાચે બીજા બધા તહેવારો તો નહીં, પણ ઉત્તરાયણ આવે એટલે મને મારું બાળપણ બહુ જ યાદ આવે છે. કારણ કે મારું રૂટીન હતું. અમારું પોતાનું તો ટેરેસ નહોતું, ધાબું નહોતું અમારા ઘરે, છાપરાવાળું ઘર હતું. આજે બી છે ગામમાં, ફળિયામાં છાપરાવાળું ઘર આજે બી છે. પણ એ વખતે જ્યારે અમે નાના હતા ત્યારે અમારા ઘરનું ધાબું નહોતું. હું મારા ફ્રેન્ડના ઘરના ધાબા પર પતંગ ચડાવવા જતી હતી. નાનપણથી જ એક મને શોખ છે પતંગ ચડાવવાનો, હજુ પણ છે. હવે ધાબા તો છે, પણ એ ટાઈમ નથી રહ્યો કે ધાબે જઈને પતંગ ચડાવીએ. અને હું જ્યાં રહું છું ત્યાં તો વાસી ઉત્તરાયણનું નામો નિશાન નથી. ખાલી ઉત્તરાયણના દિવસે જ 2-4 કલાક પતંગ ચડાવીને ખુશ થઈ જવાનું. બાકી વાસી ઉત્તરાયણ તો હોય જ નહીં. સાચે ગોલ્ડન દિવસો હતા, જે મજા કરી છે. બાકી આજના છોકરાઓ એવું જોઈ બી નથી શકવાના, જોવા બી નહીં મળે લોકોને, અને ટાઈમ પાછો બી નથી આવવાનો. એમ બેસીને તારે યાદ આવે બધું. 50 પૈસામાં જે મજા કરતા તે આજે 5,000 ખર્ચીને, 50,000 ખર્ચીને બી નથી મળતી. તમારું શું કહેવું છે? આ તો મારો એક્સપિરિયન્સ છે, મારા અનુભવ છે. કમેન્ટ કરીને જણાવજો તમારા અનુભવ કેવા છે. તમને કઈ ઉત્તરાયણ સારી લાગે છે, અત્યારની કે તમારા બાળપણની, જેમાં લિમિટેડ વસ્તુઓ હતી પણ મસ્તી અનલિમિટેડ હતી? કમેન્ટ જરૂર કરજો.